છેલ્લા 3-4 વર્ષથી હું ડિપ્રેશનમાં હતી. ખોટું નામ ભુવાજીનું લઈ અને મને અને ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરી રહ્યો છે. બીજી વસ્તુ કે છેલ્લા 1.5 વર્ષથી હું ડિપ્રેશનમાં એટલી બધી હતી કે હું સુસાઇડ કરવા જતી હતી અને એમાંથી બહાર મને ભુવા. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર ને લોક ગાયિકા કલાકાર એવા તેજલબેન ઠાકોરે. હા મિત્રો, તેજલબેન ઠાકોરે છૂટાછેડાને લઈને મિત્રો એમના પતિ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો પોસ્ટ કર્યો છે ને એની અંદર મિત્રો એમને એવું જણાવ્યું છે કે ઘણા સમયથી હું ડિપ્રેશનમાં હતી ને ઘણા સમયથી મેં સુસાઇડ કરવાના પણ પ્રયત્નો કર્યા હતા. તો એને લઈને મિત્રો એવું કહ્યું હતું કે ભુવાજીએ મને આ ડિપ્રેશનમાંથી બહાર કાઢી છે અને સાથે સાથે ભુવાજીએ મને ઘણી બધી એવી મદદ પણ કરી છે અને મેં ભુવાજી જોડે બાધા પણ રાખી છે મોગલ માતાજીની. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો તેજલ ઠાકોરના પૂર્વ પતિ એવા રાજબા ઝાલાએ મિત્રો તેજલબેન ઠાકોર ઉપર ગંભીર આક્ષેપો લગાવીને પોપટ ભુવાજી ઉપર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને એવું કહ્યું છે કે ઘણા સમયથી આ પોપટ ભુવાજી જે અમારે બંનેને ઝઘડા કરાવે છે ને અમારા બંનેની પાછળ પડી ગયો છે. હા મિત્રો, એવું પણ કહ્યું હતું રાજદીપસિંહ ઝાલાએ કે અમારી બંનેની રાજી ખુશીથી જિંદગી ચાલતી હતી, અમે અમારા બાળકો જોડે રાજી ખુશીથી હતા, ત્યારે અચાનક જ અમારે બંનેની વચ્ચે એક આ પોપટ ભુવાજી આવી જાય છે અને અમારી જિંદગીને વેર વિખેર કરી નાખે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો એમના બંને બાળકો છે જે વિડીયોની અંદર એવું કહી રહ્યા છે ક્યારેક તો અમારે મમ્મી જોડે રહેવું પડે છે, ક્યારેક તો અમારે પપ્પા જોડે રહેવું પડે છે અને ક્યારેક તો અમારે હોસ્ટેલમાં પણ રહેવું પડે છે. આવી રીતે મિત્રો બંને બાળકોએ વિડીયોની અંદર ખુલ્લેઆમ જણાવ્યું છે. અને ત્યારબાદ મિત્રો બંને બાળકો એવું પણ જણાવી રહ્યા છે કે પપ્પા દારૂ પીને આવે છે ને મમ્મીને હેરાન કરે છે, પરેશાન કરે છે. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો એવું પણ જણાવી રહ્યા છે કે પોપટ ભુવાજીએ અમારી જિંદગીને બરબાદ કરી નાખી છે અને મમ્મી પપ્પાને એકબીજાથી અલગ કરી નાખ્યા છે અને વેર વિખેર કરી નાખ્યા છે. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો તેજલબેન ઠાકોરનો છૂટાછેડાને લઈને અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સાથે સાથે રાજદીપસિંહ ઝાલા ઉપર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તો મિત્રો સૌથી પહેલાં ખાસ વાત કરવામાં આવે તો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં.